આગામી તારીખ 26 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે। આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે દરેક પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે। આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે। ત્યારે આજરોજ તિલકવાડા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિલકવાડાની 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રોડ શો અને રેલીનું આયોજન કરવાની સાથે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારી નોંધાવી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી બહુમત સાથે જીત મેળવીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બનાવવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। આજ રોજ તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના કુલ 16 ઉમેદવારો અને જિલ્લા પંચાયતના કુલ 3 ઉમેદવાર આમ કુલ 19 ઉમેદવારોએ આજે ખૂબ મોટી સંખ્યામાં તિલકવાડા તાલુકા ખાતે ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા। આ ઉમેદવારોની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી એમના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આજે બધા ભેગા થઈ તાલુકા પંચાયતના 16 ફોર્મ અને જિલ્લા પંચાયતના 3 ફોર્મ ભર્યા હતા અને આગામી સમયમાં જ્યારે 26 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મહેનત અને ખંતથી મહેનત કરીને બધી જ સીટો જીતે એ પ્રમાણે આશા વ્યક્ત કરીએ છીએ અને 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીતે એ પ્રમાણે કાર્યકર્તાઓ મહેનતે લાગી જશે અને ખૂબ સારું અમને રિઝલ્ટ મળે એવી આશા રાખીએ છીએ। તમામ સીટો અમે જીતીએ એવી પણ આશા રાખીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।